મિત્રો હવે આપણે નાઈ લીધું છે અને ના જોઈને હવે જઈ દર્શન કરવા મંદિરે જઈ ડેન્જર ઝોન જ્યારે ફૂલ મોજા પવન સાથે હોય ત્યારે ગોમતીમાં નાવું નહીં, અંદર પાણીમાં બહુ જવું નહીં, કાંઠે કાંઠે નાઈ લેવાનું. જીવને જોખમમાં નહીં મેકવાનું હાથે કરીને. હવે આપણે પહોંચી ગયા છીએ દરિયા કાંઠે, કે જે ગોમતી કાંઠે હતા તો ગોમતી કાંઠે ત્યારે બંધ કર્યો છે. પોલીસ વાળા આવી ગયા હતા કારણ કે દરિયામાં થોડુંક તુફાન વધ્યું હોય અને મોજા બહુ આવતા હતા, પવન વધેલો છે. તો હાલો હું તમને દરિયો પણ દેખાડું કેવા મોજા તુફાન આવે છે. હવે દરિયાથી નીકળ્યા છીએ, હવે જાય મંદિર બાજુ. હાલો મિત્રો, હવે દર્શન કરી લીધા દ્વારકાધીશના, તો હવે નીકળવાનું માર્કેટમાં આટો મારવો છે. દર્શન કરવામાં લાઈન હતી એટલે બહાર આવી ગયું હતી. આ છે સપન શેરડી. જો સપન શેરડીના દર્શન કરાવું. સપન શેરડી અંદર મંદિર જવાનો રસ્તો છે. દ્વારકાધીશની સજાના દર્શન. પછી આ નીચે છે સપન શેરડી. જય દ્વારકાધીશ. તો હાલો હવે નીકળવાય છે માર્કેટ. દ્વારકાનું માર્કેટ. તો હવે 1:30 વાગી ગયો છે ને હમણાં ગાડી આવશે ને હવે 1:30 વાગી ગયો એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે નીકળવી. માર્કેટમાં ખરીદી થઈ ગઈ, હવે જઈએ જમવા. એસી વંદના હોટલ.
નાયરા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે વંદના જમવા આવ્યા તો વેટિંગ આવ્યું છે 15-20 મિનિટની વાર લાગશે બેઠા રેલવે સ્ટેશન હવે આપણે પહોંચી ગયા છીએ પાછા દ્વારકા રેલવે સ્ટેશને તો હવે અહીંથી ભાવનગર વાળી ગાડી આવશે એમાં બે જવાનું 4:55 નો ટાઈમ છે ચાલો તો ટિકિટ લઈને પ્લેટફોર્મમાં જઈએ ખાલી એવું કહે છે ઓખાઈથી બોટાદ દ્વારકા પહોંચી ગઈ ટ્રાફિક તો બહુ છે લઈ લો ખૂબ જ પબ્લિક છે જગ્યા મળી જાય તો સારું છે બોટાદ પહોંચી ગયા ટાઈમ થઈ ગયો છે 3 વાગે જો કેટલું પબ્લિક ગુજરું બોટાદ દ્વારકાથી બોટાદ હવે આ ગાડી જાય છે ભાવનગર લેવા હવે જવાનું ઘરે હા